વધી રહ્યા છીએ। દેશભક્તોથી દેશની શાન છે, દેશભક્તોથી દેશનું માન છે, દેશભક્તોથી દેશની શાન છે, દેશભક્તોથી દેશનું માન છે। આપણે એને સાંભળો છીએ મિત્રો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે। આપણે એને સાંભળો છીએ મિત્રો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે। ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારત બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસને મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ દેશને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું। હું આનો હનુમાન છું, આ દેશ મારા રામ છે। હું આનો હનુમાન છું, આ દેશ મારા રામ છે। છાતી ચીરીને જોઈ લો, અંદર બેઠો હિન્દુસ્તાન છે। છાતી ચીરીને જોઈ લો, અંદર બેઠો હિન્દુસ્તાન છે। આ દિવસે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે। આ તે તેના દેશભક્તિના સમર્પણને ફરી વધારે છે। આપણું બંધારણ આપણને આ દબાવે છે કે આપણે સમાન છીએ અને એક જ દેશના નાગરિક છીએ। આપણે આપણો ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે। આવી સ્થિતિમાં આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશને આપણે આપણા રાષ્ટ્રને વધુ નવી ઊંચાઈઓ પર લઈ જઈશું અને તે સૌ સાથે મળીને એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું। અંતે બસ એટલું જ કહીશ કે મુझे ना तन चाहिए ना धन चाहिए, बस अरमानों से भराया वतन चाहिए। मुझे ना तन चाहिए ना धन चाहिए, बस अरमानों से भराया वतन चाहिए। जब तक जिंदा रहूं इस मातृभूमि के लिए और जब मरूं तो तिरंगा कफन चाहिए। भारत माता की जय।